વિદ્યાર્થી મિત્રો, આપણે 2 યુનિટ સુધી અંગ્રેજીમાં આપણે ચલાવ્યું છે. હવે આજે યુનિટ 3 જોઈશું. આ, ઓ અને આઉચ. એમાં આપણે એક્ટિવિટી 1 પહેલા સમજીશું. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. સાંભળી અને આ કવિતા છે તેનો આપણે આનંદ માણવાનો છે. When everybody has short hair, જ્યારે બધાને નાના વાળ હોય છે. The rebel lets his hair grow long. અહીંયા જે રિબેલ છે, રિબેલ એ બળવાખોર છે. બળવાખોર એટલે કે બળવાખોર સ્વભાવનો માણસ. જ્યારે બળવાખોર હોય છે તે લાંબા વાળની અપેક્ષા રાખે છે. When everybody talks during the lesson, જ્યારે બધા પાઠ દરમિયાન ચર્ચા કરી રહ્યા હોય છે. The rebel does not say word. જ્યારે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી. When everybody talks during the lesson, જ્યારે બધા પાઠની ચર્ચા કરી રહ્યા હોય છે. The rebel creates a disturbance. ડિસ્ટર્બન્સ એટલે ખલેલ પહોંચાડવું. એટલે બળવાખોર જે હોય છે એ ખલેલ પહોંચાડે છે. When everybody wears uniform, wears એટલે પહેરવું, યુનિફોર્મ એટલે ડ્રેસ. જ્યારે બધા ડ્રેસ પહેરીને આવે છે. The rebel dresses in fantastic clothes. Fantastic એટલે રંગબેરંગી, ક્લોથ એટલે કપડાં. જ્યારે આ રિબેલ એટલે જે બળવાખોર હોય છે તે રંગબેરંગી કપડામાં આવે છે. When everybody is praising the sun, જ્યારે બધા સૂર્યની પૂજા કરી રહ્યા હોય છે. ટુ પ્રેઝ એટલે કે પ્રશંસા કરવી, પણ અહીંયા પૂજાના અર્થમાં આપણે વાપરવાનું છે. The rebels remarks on the need for rains. જે રિબેલ એટલે કે બળવાખોર હોય છે તે રેન એટલે વરસાદ, એ વરસાદની માંગણી કરી રહ્યો હોય છે. When everybody goes to the meeting, જ્યારે બધા મીટિંગમાં હોય છે. The rebels stay at home and reads a book. જે રિબેલ એટલે કે બળવાખોર હોય છે એ બળવાખોર ઘેર રહે છે અને પુસ્તક વાંચે છે. When everybody says yes please, જ્યારે બધા હા કહે છે. The rebels say no thank you. જે બળવાખોર હોય છે એ કહે છે ના, તમારો આભાર. It is very good that we have rebels. આપણામાં વધતા ઓછા પ્રમાણમાં બળવાખોરી હોય એ સારી બાબત છે. You may not find it very good to be ours. અહીંયા થોડું કહેવા માંગે છે કે વધારે પડતો બળવાખોર સ્વભાવ એ આપણને નુકસાન પહોંચાડે છે. એટલે આપણે પહેલા એક્ટિવિટી 1 જોઈ. એક્ટિવિટી 1 આપણે સમજ્યા. આમાં 2 પ્રકારના વ્યક્તિત્વની વાત કરવામાં આવે છે. એક બળવાખોર વ્યક્તિત્વ અને બીજું સારું વ્યક્તિત્વ. સારું વ્યક્તિત્વ એ બધા સાથે હળી મળીને કામ કરે છે. જ્યારે બળવાખોર વ્યક્તિત્વ એ સારા વ્યક્તિની વિરુદ્ધ હંમેશા હોય છે અને સારી બાજુની બદલે વિરુદ્ધ બાજુ
કાર્ય કરતો હોય છે. અહીંયા આપણે એક્ટિવિટી 1 પૂર્ણ કરી. હવે એક્ટિવિટી 2 આપણે જોઈશું. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. વાંચો અને ડાયલોગ સંવાદ, આ સંવાદ સમજો. 1. મધર સે રમેશ, હિયર ઇઝ યોર ન્યૂ ટી-શર્ટ. મમ્મીએ કહ્યું, રમેશ, આ તારી નવી ટી-શર્ટ છે. રમેશ સે, ધેટ્સ નાઇસ. બહુ સરસ, થેન્ક યુ, આભાર. મધર સે, આર યુ હેપી? તું ખુશ છું? રમેશ સે, યસ આઈ એમ. हाँ, હું ખુશ છું. અજય સે, કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? અજય કહ્યું, તું ગિરનાર ચડી શકે છે? વિજય સે, યસ આઈ કેન. હા, એટલે કે હું ગિરનાર ચડી શકું છું. અજય સે, આર યુ કોન્ફિડન્ટ? કોન્ફિડન્ટ એટલે એનો ગુજરાતી અર્થ થાય વિશ્વાસ, કે શું તું વિશ્વાસુ છે? વિજય સે, યસ આઈ એમ. હા, હું વિશ્વાસુ છું. ફાધર સે, નેહા, વેર આર યુ? પપ્પાએ કહ્યું, નેહા તું ક્યાં છે? નેહા સે, આઈ એમ હિયર પપ્પા. નેહાએ કહ્યું, હું અહીંયા છું પપ્પા. ફાધર સે, ધીસ ઇઝ યોર રિઝલ્ટ. પપ્પાએ કહ્યું, જો આ તારું પરિણામ છે. નેહા સે, આઈ કેન નોટ બિલીવ. તો બિલીવ એટલે માનવું. નેહા શું કહે કે હું માની શકતી નથી. ફાધર સે, વાય? શા માટે? નેહા સે, આઈ ગેસ લેસ માર્ક. ગેસ એટલે ધારવું અને લેસ એટલે ઓછું. માર્ક્સ એટલે કે મેં તો બહુ ઓછા માર્ક્સ ધાર્યા. એક્ટિવિટી 4. સલીમ સે, જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? સલીમ કહ્યું, જોસેફ, તે પેલી ફિલ્મ જોઈ છે? જોસેફ સે, યસ આઈ હેવ. હા, મેં તે ફિલ્મ એટલે કે પિક્ચર જોયું છે. સલીમ સે, વોટ્સ યોર ઓપિનિયન? ઓપિનિયન એટલે અભિપ્રાય. સલીમ કહે છે કે આ પિક્ચર વિશે તારો શું અભિપ્રાય છે? જોસેફ સે, આઈ વોઝ બોર્ડ. બોર્ડ એટલે કંટાળાજનક. જોસેફે કહ્યું, હું તો બહુ કંટાળી ગયો. સલીમ સે, વાય? શા માટે કંટાળી ગયો? જોસેફ સે, there were many scenes of fighting. Scenes એટલે દ્રશ્ય, fighting એટલે મારામારી. જોસેફ કહે છે કે ત્યાં આ પિક્ચરની અંદર ઘણા બધા મારામારીના દ્રશ્યો હતા. સલીમ સે, ઇટ્સ યોર વ્યૂ. વ્યૂ એટલે કે તારો વિચાર છે. સલીમ સે, ઇટ્સ યોર વ્યૂ એટલે કે તારા વિચારની દ્રષ્ટિએ બરાબર હોઈ શકે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. Here are some smiling. Write a proper word under each smiley. The words are given below in the bracket. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલગ અલગ પ્રકારની સ્માઇલી આપેલી છે, બરોબર? એમાં આપણે દરેક સ્માઇલી આપણને ભાવ બતાવે છે. તો અહીંયા હું તમને બતાવું છું
જે પહેલી સ્માઈલી આપેલી છે આ સ્માઈલી આપણને હસતો ચહેરો દેખાય છે, તો અહીંયા આવશે હેપી. આ બીજી સ્માઈલીમાં શાંત દેખાય છે એટલે આવશે કોલ્ડ. ત્રીજી સ્માઈલીમાં આવશે કોલ્ડ એટલે કે કંટાળાજનક. ચોથીમાં આવશે હાસ્ય કરે છે, તો આ સ્માઈલી છે હાસ્યની. આ સ્માઈલી છે સેડ, ઉદાસ છે. પછી આ છે સેટિસ્ફાઈડ એટલે સંતોષી છે. આ લોનલી એટલે એકલાપણું છે. આ કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ છે. અને આ છે સેડ એટલે ઉદાસ. આપણે આ સ્માઈલી પણ જોઈ. અહીંયા આપણે 1 થી 3 એક્ટિવિટી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી ભાઈઓ, તમે પણ તમારી અંગ્રેજીની પાઠ્યપુસ્તક લઈ એક્ટિવિટી 1 એને બરોબર સાંભળજો અને સમજજો. એક્ટિવિટી 2 માં જે સંવાદો આપવામાં આવ્યા છે એ સંવાદો પણ તમે પહેલા વાંચી લેજો. પાઠ્યપુસ્તકમાં વાંચી અને જે કંઈ સંવાદો આપ્યા છે એ સંવાદો તમે સમજવા પ્રયત્ન કરશો. એક્ટિવિટી 3 ની અંદર અલગ અલગ પ્રકારની સ્માઈલીઓ આપેલી છે. સ્માઈલીની નીચે શબ્દો આપેલા છે. એ શબ્દોના અર્થ હું તમને કહું છું. એ શબ્દોના અર્થ પ્રમાણે એ સ્માઈલી નીચે તમારે એ સ્માઈલી શું દર્શાવે છે એ તમારે મૂકવાનું છે. તો એક્ટિવિટી 3 ની નીચે જે આપવામાં આવેલું છે અંગ્રેજી શબ્દો આપેલા છે એ શબ્દોના હું તમને અર્થ આપું છું કે સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો, સેડ એટલે ઉદાસ, લોનલી એટલે એકલવાયાપણું, સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય થવું, ગિલ્ટી એટલે અપરાધ ભાવ અનુભવવું, કોન્ફિડન્સ એટલે વિશ્વાસ વ્યક્ત કરવો. અહીંયા કોલ્ડના અર્થ બે પ્રકારના. એક કોલ્ડ એટલે ઠંડુ પણ થાય અને એક કોલ્ડ એટલે શાંત. હેપી એટલે ખુશ, આનંદમાં. બોર્ડ એટલે કંટાળો. અહીંયા આપણે 1 થી 3 એક્ટિવિટી પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ 3 એક્ટિવિટી તમે સમજો અને તમારે અંગ્રેજીની નોટમાં એક્ટિવિટી 1 નું ભાષાંતર લખજો, પોએમનું ભાષાંતર લખજો. એક્ટિવિટી 2 માં 1, 2, 3 અને 4 જે ફકરા આપેલા છે એ ફકરાનું પણ તમે ભાષાંતર કરજો. અને એક્ટિવિટી 3 માં જે સ્માઈલી આપેલી છે એ સ્માઈલી છે એને બંધ બેસતો શબ્દ લખી એ સ્માઈલી દોરજો. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના બીજા વિડીયોમાં આપણે એક્ટિવિટી 4 થી આપણે શરૂ કરીશું. Right?